અમદાવાદમાં ઉસ્માનપુરામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। ધારાસભ્યો, સાંસદ સભ્યો અને કોર્પોરેશનના અધિકારી પણ હાજર રહ્યા હતા। ધારાસભ્ય અમિત શાહની સંકલન સમિતિમાં રજૂઆત। જમાલપુરમાં વાવ પૂરીને મકાન બનાવવા અંગે રજૂઆત થઈ હતી। મ્યુનિસિપલ શાળાના સ્થાને શોપિંગ સેન્ટર બની ગયું હતું। શૈલેષ પરમારને ધારાસભ્ય અમિતભાઈ શાહે જવાબ આપ્યો કે મેં ફોલોઅપ લેવડાવી મારા વિસ્તારમાં બાંધકામ તોડાવ્યું। ધારાસભ્ય અમિતભાઈ શાહે શૈલેષ પરમારને ચેલેન્જ પણ આપી। સર્વે કરાવી દબાણ અંગે માહિતી મેળવી લો। અશાંત ધારાના નામે ગરીબોને હેરાનગતિ થાય છે તેવું શૈલેષ પરમારે કહ્યું। 5 વર્ષમાં 80,000 મકાનને નોટિસ છતાં પણ મકાન તોડાયા નથી। ઉત્તરાયણને લઈ વાયરલ વિડીયો મુદ્દે પણ ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું કે વિડીયોમાં માહોલને બગાડવાની વાત છે। ઉત્તરાયણ મુસ્લિમ સમાજના લોકો પણ ઉજવતા હોય છે। અશાંત ધારાના નામે ગરીબો, મધ્યમ વર્ગ, હિન્દુ મુસ્લિમ બંને લોકોને પરેશાન કરવામાં આવે છે। રાજકીય દબાણો હેઠળ લોકોના મકાનો પણ તોડી દેવામાં આવે છે। કોર્પોરેશનના કમિશનરશ્રીએ રજૂઆતને કરી છે। આરટીઆઈના માધ્યમથી સમગ્ર અમદાવાદ શહેરની અંદર જે જગ્યાએ ઇનલીગલી બાંધકામો થયેલા છે એ ઇનલીગલી બાંધકામોના આધીન કોર્પોરેશનના નિયમ મુજબ 3 નોટિસ આપવી પડે અને 3 નોટિસ આપ્યા પછી મકાનો તોડવા પડે। 2020થી માંડીને 2025 સુધીમાં એવા અસંખ્ય ઓછામાં ઓછા 80,000 કરતાં પણ વધારે મકાનો, બિલ્ડિંગો, ફ્લેટો આખા અમદાવાદ શહેરમાં 3 નોટિસ આપ્યા પછી પણ કોર્પોરેશન એ મકાનો આજની તારીખમાં તોડતી નથી। ફક્ત રાજકીય દબાણ હેઠળસર અમુક લોકોને ટાર્ગેટ કરીને મકાનો તોડવામાં આવી રહેલા છે। પૈસા વસૂલ કરવાનું મ્યુનિસિપલ શાળાના કોમ્પ્લેક્સમાં જે કોમ્પ્લેક્સ બનાવ્યું એને પૈસા વસૂલ કરવાની નથી નોટિસ આપી અને મારી માહિતી પ્રમાણે એ જગ્યાએ પર એક મોટો શેડ બની ગયો છે અને એ માણસ જ બિલ્ડર જેને બિલ્ડિંગ બાંધ્યું હતું ત્યાં આગળ એ પોતે જ ત્યાં આગળ બેસે છે। તો અમારી માગણી હતી કમિશનર પાસે કે આ તાકીદે આની તપાસ કરવામાં આવે અને કેસ મજબૂત કરવામાં આવે। વિજયભાઈ, અક્ષર સીધો શૈલેષભાઈ લગાડ્યો છે કે ભાજપના દબાણથી હસ્તાંતરણ ધરાણ લઈને ઇલીગલી બાંધકામો કરવાના કામ થઈ રહ્યા છે, રેસિડેન્ટ મકાનો તોડવામાં આવી રહ્યા છે। 80,000 બીજા એવા મકાનો છે કે જેના નોટિસ પડી ત્યાં ત્યાં દબાણ ફોલોઅપ કરાવ્યું નામ જોગ એવી રીતે એ ફોલોઅપ કરાવી દે અને તોડાવી નાખે। મેં નામ જોગ ફોલોઅપ કરાવ્યું એટલે તૂટ્યું છે। અશાંત ધારામાં મારા વિસ્તારમાં લઘુમતી વિસ્તારનો માણસ કોઈ આવીને ગેરકાયદેસર બાંધકામ કરી જાય તો મેં ફોલોઅપ કરાવ્યું। શૈલેષભાઈને મારી ખુલ્લી ચેલેન્જ છે, નામ તમને 80,000 નો લિસ્ટ આપીને ફોલોઅપ કરાવે ને ભાઈ। આ વિડીયો સોશિયલ મીડિયાના થકી મેં પણ જોયો છે અને એ વિડીયો અમદાવાદ શહેરનો છે કે ક્યાંનો છે એની માહિતી મારા પાસે નથી, પરંતુ એ વિડીયો મેં જોયો છે। એના અંદર જે પ્રમાણે જે વાત કરવામાં આવી છે એને હું જે તથ્ય સમજતો નથી, કેમ કે જે પ્રમાણે અમદાવાદ શહેર હોય કે ગુજરાત હોય, ગુજરાતના અંદર જે પ્રમાણે લોકો ઉત્સવ જે હોય છે રાષ્ટ્રીય ઉત્સવ તરીકે અમુક જે તહેવારો આપણે ઉજવતા હોઈએ છીએ અને લોકો જે એમાં કોઈ રોકી પણ નથી શકતું કે કોને શું તહેવાર ઉજવવા છે। ખાસ કરીને વાત કરું કે જમાલપુર વિસ્તારની વાત કરું કે જમાલપુર હોય, કાલુપુર હોય, દરિયાપુર, જે પતંગ બનાવવાની જે કામગીરી હોય છે એમાં મુખ્યત્વે જે કારીગર હોય છે એમાં જે મહિલાઓ હોય છે, પુરુષ હોય છે, મુસ્લિમ સમાજના લોકો જ પતંગ બનાવવાનું કામ કરે છે અમદાવાદ શહેરના અંદર।